ગુજરાત એટીએસ દ્વારા આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા 3 શખ્સની ગાંધીનગરના ડલજ પાસેથી ધરપકડ કરવામાં આવી છે। એટીએસની ટીમને બાતમી મળી હતી કે કેટલાક શખ્સો આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે, કે જેથી તેના ઉપર વોચ રાખવામાં આવી હતી। જે બાદ એટીએસની ટીમ દ્વારા આઈએસઆઈએસ સાથે જોડાયેલા 3 આતંકીઓ કે જેની ધરપકડ કરવામાં આવી છે। આતંકીઓ હથિયારોની આપ-લે કરવા માટે ગુજરાત આવતા હતા અને તેમની યોજના દેશના અનેક સ્થળો પર હુમલા કરવાની હતી। ધરપકડ કરેલા આતંકીઓ 2 અલગ-અલગ મોડ્યુલનો ભાગ હોવાનું સામે આવ્યું છે। એટીએસની રડારમાં રહેલા આતંકીઓ દેશના કયા સ્થાનો પર હુમલો કરવાના હતા તે અંગેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે। બપોરે 1 વાગે સત્તાવાર રીતે ગુજરાત એટીએસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપવામાં આવશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।